શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્રો 41 પ્રગટ કરેલ છે તે આપના જ લઘુભ્રાતા ગોપેશ્વરજી પ્રભુને સંબોધીને, અને તે જ પત્રો જે ગોપેશ્વરજી પ્રભુએ જ્યારે વાંચ્યા ત્યારે તેમાં ચમત્કારિક અનુભવ થયો, સંપૂર્ણ સમાધાન થયું, ચિત્ત નિધિ સ્વરૂપ યુગલ સ્વરૂપની સેવામાં લાગી ગયું. અને તે પછી આપણે તે પણ જાણ્યું કે આ સમગ્ર પત્રો આચાર્યકુલ બાળકો, આચાર્યકુલ પરિવારને પણ સંબોધીને પ્રગટ કરેલ છે. તેમનું પણ ભવિષ્યમાં સમાધાન સમાયેલું છે. તેથી જ આપે શ્રમ લઈ અને તે દરેકે દરેક શ્લોકનો શબ્દાર્થ અને વિવેચન પ્રગટ કર્યા છે. આજે 34મું શિક્ષાપત્ર જે ગઈકાલે 18 શ્લોક સુધી આવ્યું હતું, આજે 19મો શ્લોક પહેલાં તો સંસ્કૃતમાં આપે હરિરાયજીએ જે રચ્યો છે તે દંડ દાનમ સ્વકીયેષુ પરકીયેહુપેક્ષણમ આરતિરેવાત્ર સતતમ ભાવ્યા કૃષ્ણ પરોક્ષતઃ. હવે આ શબ્દાર્થ કરતા કહે છે કે પ્રભુ સ્વકીયજનોને દંડ આપે છે અને પરકીયજનોની ઉપેક્ષા કરે છે. અત્ર સતત આરતી જ કર્તવ્ય છે, કારણ કે શ્રી કૃષ્ણ પરોક્ષ છે. હવે આમાં સ્વકીય એટલે કોણ? તો કે જે બ્રહ્મ સંબંધ લઈ અને શરણે આવ્યા છે તે, એટલે કે લીલાના જીવો, વ્રજ સંબંધી જીવો. અને પરકીય એટલે કોણ? તો કે જે લોકો અન્ય દેવને આશ્રિત છે તેવા જીવો. આમાં પછી કદાચ લીલાના જીવો હોય પણ જો આવી રીતે પર દેવોમાં, અન્ય દેવોમાં એ આશ્રય રાખવા લાગે તો માનવું કે પછી ગોવર્ધનનાથજી અહીંયા ઉપેક્ષા કરે છે એવું લખ્યું છે. અને અત્ર સતત આરતી જ કર્તવ્ય છે, એટલે કે જો હવે આપણને બ્રહ્મસંબંધ થયો જ છે તો જે લીલામાં હતા તે પ્રાપ્તિ માટે, તે સ્વરૂપ માટે આરતી થવી એ જ હવે એક કર્તવ્ય માત્ર બચ્યું છે. આ શ્લોકનું વિવેચન કરતા શ્રી ગોપેશ્વરજી પ્રભુ કહે છે, જે ભક્તને પ્રભુ પોતાનો કરે છે તેને જ દંડ આપે છે, અને જે સંસારમાં આસક્ત પ્રવાહી સૃષ્ટિ છે તેમની ઉપેક્ષા કરે છે તેમને દંડ આપતા નથી, પણ ઉલટા લૌકિક ફલદાન કરીને તેમને લૌકિકમાં વધારે ને વધારે આસક્ત કરતા જાય છે. દંડ જે આપે છે, શિક્ષા, એ તો રક્ષણને અર્થે આપે છે. લૌકિકમાં પણ તેવું જ છે. જે પોતાનું હોય તેને જ દંડ આપીને રક્ષવામાં આવે છે અને અન્યની ઉપેક્ષા થાય છે. રાસ પંચાધ્યાયમાં આરતીને માટે જ પ્રભુ અંતર્ધ્યાન થયા હતા. તે દંડ પણ એટલા માટે જ હતો કે તેમને મદ જાય. તેમ આ પુષ્ટિ માર્ગમાં પેરા રાખવામાં આવે છે, પડદો ઠાકોરજીની આગળ, તે આરતી વધારવાને અર્થે છે. આરતી વિના પ્રભુ સ્વરૂપાનંદનો અનુભવ કરાવતા નથી. આરતી દેખે તો જ કરાવે છે. તેથી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે આરતી એટલે કે વિરહ ભાવના કરવી. એટલે આ તો બહુ મોટી વાત કરી આપે ગોપેશ્વરજીએ, કે જે પ્રવાહી સૃષ્ટિ છે એમની ઉપેક્ષા કરે છે. એટલું જ નહીં, પણ એમને તો દંડ પણ નથી આપતા, અને ઉપરથી એમને તો લૌકિકમાં વધારે ફલદાન કરીને લૌકિકમાં વધારે આસક્ત કરે છે. અને આ જે વાત છે એ જેથી આ એવું સમાધાન કર્યું શ્રી ગોપેશ્વરજીએ કે કોઈ પણ વૈષ્ણવને એમ થાય કે અમે આ બધું નિયમપૂર્વક પ્રયત્નો કરીએ છીએ કે ભાઈ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે અમે રહી શકીએ જેટલું શક્ય હોય એટલું. અને જે બાજુમાં બીજા લોકો છે અવૈષ્ણવો, એ લોકોને તો મોજ છે, મોજ. એમને તો રોજ એમનું લૌકિકનું નવો નવો સુખનો એ અનુભવ કરી રહ્યા છે એવું અમે જોઈ રહ્યા છીએ. જ્યારે અમને તો આમાંનું કશું મળતું નથી. ઉપરથી અમને તો મહાપ્રભુજીની આજ્ઞામાં રહીને અમે કરી રહ્યા છીએ પ્રયત્ન, તો પણ પ્રભુ તો અમને દંડ કેમ કરે છે? તો આ વાત સમજવા માટે 252માં એક આગળ પ્રસંગ આવશે, વાર્તા પ્રસંગ. એમાં એક વૈષ્ણવ સ્ત્રી પુરુષ પોતાના ઘરમાં ઠાકોરજીની સેવા ગુસાઈજીથી પુષ્ટ કરાઈ અને કરી રહ્યા હોય છે. તેમની પાસે દ્રવ્યનો અભાવ હોય છે. આ દ્રવ્યનો અભાવ એ પૂર્વજન્મના કર્મના કારણે હોય છે, ક્યાં તો એવો ભાવ કર્યો હોય કે ના દ્રવ્ય નથી જોઈતું, તો બે કારણથી દ્રવ્ય ન હોય વૈષ્ણવો પાસે. હવે આ સ્ત્રી પુરુષને
બાજુના જ મકાનના જ કોઈ પડોશીએ કંઈક મોટો ઉત્સવમાં આમંત્રણ આપ્યું. પ્રથમ વખત એના ઘરમાં જઈને આ સ્ત્રીએ જોયું કે જાહો જલાલી છે. પછી એનાથી વાતમાંથી વાત કરતાં પેલી એ જે મર્યાદા માર્ગીય સ્ત્રી હતી એને કહ્યું કે તમારે તો ખૂબ દ્રવ્ય છે, ખૂબ સુખ અને વૈભવ છે, વિલાસ છે. તો હવે પેલીને સમય મળી ગયો બોલવાનો. આવો દુર્જનનો સંગ કરવાથી પરિણામ શું આવે એ સમજવાનું છે આ દ્રષ્ટાંતમાં. તો તરત જ એણે કહ્યું કે તમારે ત્યાં કુલદેવી છે? અમારે ત્યાં તો કુલદેવીની અમે પૂજા કરીએ છીએ, એટલે અમારે તો કુલદેવીને કારણે લીલા લહેર છે. બસ આટલી જ વાત કર્ણમાં ગઈ અને પેલીએ ઘરે આવી અને માન કર્યું. પેલો આવ્યો બહારથી, જોયું કે હજી તો સેવા માટે અપરસ નથી કરી અને આ તો પડી રહી છે. તો કે શું થયું? તો કે હું અપરસ ત્યારે જ કરીશ અને સેવામાં ત્યારે જ જઈશ કે તમે પહેલાં તો કુળદેવી પણ એણે આપી દીધી બાજુવાળીએ કે લે અમારી પાસે છે બીજું સ્વરૂપ, તું લઈ જા. હવે આ તો લઈને આવી ઘરમાં. અને એટલું જ નહીં, પેલાને એમ કહ્યું કે તમે અત્યારે ને અત્યારે આ કુલદેવી માટે જે સાજ સામાન, શૃંગાર, વસ્ત્રો બધું લઈને આવો, એ પછી હું સેવામાં પહોંચીશ. પેલાએ કહ્યું કે આપણા માર્ગમાં આપણે એક જ હોય, આપણા સ્વામી એ શ્રી કૃષ્ણ. એ સિવાય અન્યને કોઈને આપણે ભજવાની આજ્ઞા નથી. આપણો માર્ગ એ તો ગોપીજનોનો માર્ગ છે. પણ એને સમજ ન આવી અને એણે એવું કહ્યું કે તો પછી હું હવે આ માન નહીં છોડું, પડી રહી. પેલો પત્નીની જીદને વશ થઈને ગયો, પણ પ્રભુથી સહન ના થયું એટલે એનું ચિત્ત ચકદોડે ચડાવી દીધું. એટલે સાથે લઈને ગયો તો કોડી, કેમ કે એની પાસે દ્રવ્યનો અભાવ હતો. એટલે જે કંઈ હતી એ કોડી ભેગી કરી અને એ તો જે જગ્યાએ મળે જ માતાજીનો સેવા શૃંગાર ત્યાં પહોંચી ગયો. અને ત્યાં એક બીજો શેઠ પણ આવેલો. એ પોતાની પાસે દ્રવ્ય બહુ હતું એટલે રૂપિયાની થેલી લઈને આવ્યો હતો. એ જમાનામાં રૂપિયા જેની પાસે હોય એ દ્રવ્યવાળો કહેવાતો. કોડીઓ જેની પાસે હોય એ સાધારણ કહેવાતો. અને ફૂટી કોડીઓ હોય, તૂટેલી કોડીઓ, બિલકુલ દરિદ્ર કહેવાતો. હવે એણે જે પોતાની કોડી હતી એની થેલી ત્યાં મૂકી અને ભગવાનની પ્રેરણાથી એની બુદ્ધિ ફરી, એટલે કે એને ધ્યાન પણ ના રહ્યું, એનું ચિત્ત વિક્ષિપ્ત થઈ ગયું અને પેલા શેઠની જે રૂપિયાની થેલી હતી એ લઈને એ ચાલવા લાગ્યો. જે લેવા ગયો હતો એ લઈને. હવે શેઠનું ધ્યાન પડ્યું. શેઠે કહ્યું કે આ તો મારી થેલી લઈને જ ચાલ્યો. દુકાનદારે એને ચોર કીધો, એને પકડ્યો અને હાકીમ પાસે લઈ ગયા. અને પેલાએ કહ્યું કે ના, ભૂલથી થયું છે. પણ કે ના, તે ચોરી તો કરી સાબિત થઈ ગયું. એટલે એને ગધેડા ઉપર બેસાડી અને એના મુખ ઉપર મેસ ચોંપડી અને એને ફેરવ્યો. અને જ્યારે ઘરે આવ્યો ત્યારે એની પત્નીને કહ્યું કે રાંડ, આ તારે લીધે જ થયું, જો ઠાકોરજી કોપ્યા. પણ પેલીએ તો પછી સેવા ચાલુ કરી, માતાજીની બધું આવી ગયું એટલે શૃંગાર ને બધું. પણ હવે પેલીને તો બાજુવાળી ધનવાન ને હું ગરીબ, એનું મૂળ કારણ તો કુળદેવી જ છે. અને આ મારા ઘરમાં જે છે, કારણ કે પેલી એવું બોલી હતી કે જેના ઘરમાં ઠાકોરજી હોય ને તો ઉપરથી દ્રવ્ય હોય ને તોય જતું રહે. ભાગવતજીમાં જ કહ્યું છે. એમ કરીને કંઈક ચડાવી હતી. એમાં કે બીજા પ્રસંગમાં બરાબર યાદ નથી. પણ પછી તો આ હવે એવું કર્યું એક વખત કે અત્તર આવ્યું હશે કે કોઈ ગુલાબનું ફૂલ આવ્યું હશે. તો એણે એવું નક્કી કર્યું કે આ મારે આને તો ધરવું જ નથી, એને તો નાકમાં સુગંધ ના જ જાય એવું કંઈક કરવું. એટલે રૂની કંઈક પૂણી જેવું કરી અને ભગવાનના નાકમાં ખોસી દીધું. અને એ વખતે ભગવાન ખડખડાટ હસી પડ્યા અને એની સાથે વાત કરી. અને આ તો લીલાની જીવ હતી. ઠાકોરજીનો પ્રત્યક્ષ અવાજ વ્રજભાષામાં, અમુકી તો આ શું કરે છે? અને જે મીઠાશ, એ તો એ જે અનુભવની વાત છે. એ જ વખતે એણે રૂની પૂણી કાઢી, બે હાથ જોડ્યા, રડવા લાગી, કહેવા લાગી કે આપે આવી કૃપા કરી. તો એક ભેરભાવ સાથે બી કરી તો પણ ઠાકોરજીએ એને સારો ભાવ જતાવી દીધો. અને હવે એણે તો કુળદેવીને નાખી ખાડામાં. તો જે આ વાત છે કે સ્વકીયજનોને દંડ આપે છે. એટલે કે જે કુળદેવીને માની અને ખૂબ ધનથી જીવે છે એ લોકોને તો સુખ જ છે ને, હજી સુખ આપશે. કેમ કે આમાં કહ્યું છે ગોપેશ્વરજીએ કે જે પ્રવાહી સૃષ્ટિ છે એ લોકોને તો હજી આગળના આગળ બધું મળ્યા જ કરશે. તમારી તરફ દ્રષ્ટિ નહીં કરવાની. તમને શું મળ્યું છે જુઓ તમે. એમને તો 84 લાખના ફેરામાં ફરવાનું છે. હજી તમારે સીધા લીલા પ્રાપ્તિ કરવાની છે. એટલે તમને જે આચાર્યએ આજ્ઞા કરી છે, આપણા ગુરુજીએ આજ્ઞા કરી છે, શ્રી વલ્લભાધીશે જે આજ્ઞા કરી છે એ જ આપણા સર્વોપરી છે. આપે આજ્ઞા કરી છે કે સેવા યામબા કથા યામબા, એટલે કે સેવા કરવી ક્યાંક સત્સંગ કરવો. આમાં બે આજ્ઞામાંથી એક આજ્ઞા પણ જો ન પાળી શકીએ આપણે,
પછી જે પરિસ્થિતિ છે એમાં પછી જે કહ્યું છે તે કે લૌકિક ગતિ નહીં થાય એટલે કે એને લીલા પ્રાપ્તિ તો નહીં જ થાય, તાપ વગર ફળ નહીં મળે. એટલે પછી રહી વાત કે મોક્ષ મળે કે સાયુજ્ય મળે, કેમ કે એટલું તો વલ્લભનું મહિમા છે, એ તો બ્રહ્મ પરળ બ્રહ્મ છે આપ. એટલે અહીંયા જે આજે આવ્યા 19મો શ્લોક, એમાં આ રીતે સ્વકીય જનોને દંડ આપે છે પણ બીજા લોકોની ઉપેક્ષા કરે છે કે એમની તરફ જોતાય નથી અને એમને તો ઉપરથી વધારે ને વધારે લૌકિકમાં આસક્તિ થાય એવી રીતે એમની ઉપર દેવતાઓ દ્વારા કૃપાઓ કરાવ્યા કરે છે, જેમ કે આ દેવી દ્વારા કરાવડાવી બાજુવાળા ત્યાં એવી રીતે. પણ પછી એનાથી આપણે પ્રભાવિત ન થવું. આવતીકાલે શ્લોક આવશે 20, 21 અને 22 ત્રણ સાથે આવશે. બોલો શ્રી હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.